સમજવા અગત્યના સમાચાર. કલા સ્થાપત્ય અને ભક્તિના ત્રિવેણી સંગમની ગૌરવવંતી નગરી વડનગર ખાતે તાના રીરી મહોત્સવ 2025 યોજાયો, જેનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ મહાનુભાવો અને કલા રસિકોની ઉપસ્થિતિએ આ મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાને પોતાની સાધના થકી નવી ઊંચાઈએ લઈ જનાર સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકાલીને પ્રતિષ્ઠિત તાના રીરી એવોર્ડ 2025થી મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તાના રીરી મહોત્સવ એક ઉત્સવ નથી, પરંતુ વડનગરની સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના અને રીરીના ત્યાગ, સમર્પણ અને સાધનાને વંદન કરવાનો પ્રયાસ છે. 2 દિવસીય મહોત્સવમાં કલાપિનીના શાસ્ત્રીય ગાયન ઉપરાંત સુભદ્ર દેસાઈનું શાસ્ત્રીય ગાયન, નિનાદ અધિકારી અને તેમની ટીમ દ્વારા વાદન તેમજ પાર્થ ઓઝા અને તેની ટીમ દ્વારા કરાયેલી લાજવાબ લોકસંગીતની પ્રસ્તુતિથી શ્રોતાઓ ડોલી ઉઠ્યા હતા. રિપોર્ટર કશ્યપ ભટ્ટ, અમદાવાદ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.